હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એક્યુમેન. સો આપણે જે જીસીઆરટીની સિરીઝ ચાલુ કરી હતી, જીસીઆરટીની સિરીઝ એમાં આપણે આજે સ્ટાર્ટ કરી રહ્યા છે વિડીયો નંબર 2. આઈ હોપ વિડીયો નંબર 1 તમને બહુ કામ લાગ્યો હશે અને હું આ ગેરંટી આપું છું કે તમને આવા જ ક્વેશ્ચન્સ પૂછાશે. ઓકે, તો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એપિસોડ નંબર 2 જીસીઆરટી સ્ટાન્ડર્ડ 6નો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. પહેલો ક્વેશ્ચન છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? ઓકે, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? હવે આઈ વુડ રિક્વેસ્ટ યુ કે એક પેન અને એક નોટબુક લઈને બેસજો, અધરવાઇઝ OMR શીટ હોય તો બેસ્ટ છે. અને ક્વેશ્ચન નંબર 1 છે તો એની સામે કયો આન્સર આવી શકે છે અને પછી આના ક્વેશ્ચન પત્યા પછી રાઈટ છે કે રોંગ છે એ પણ કરજો, તો તમને ખબર પડશે એક્ઝેક્ટલી કે તમારા કેટલા આન્સર સાચા પડી રહ્યા છે. ઓકે, તો ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? એ શ્રીગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો. 10 સેકન્ડ છે તમારી પાસે. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? ગુપ્ત વંશનો ખરો સ્થાપક હતો શ્રીગુપ્ત. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે આનું ડિસ્ક્રિપ્શન. કે ચંદ્રગુપ્ત પહેલો એ તો આપ્યું છે, પણ મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત જે છે ગુપ્ત વંશનો સ્થાપક હતો. ઓકે, અને તેનો પુત્ર કોણ હતો? તો ઘટોત્કચ ગુપ્ત. આવી રીતે પણ તમને આપી શકે છે. એ ઘટોત્કચ ગુપ્તનો ફાધર કોણ હતા કે શ્રીગુપ્તનો પુત્ર કોણ હતો એ પણ આપે. અને ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી આવ્યો. તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારાદેવી સાથે લગ્ન કર્યા. લીછવીઓની સહાયથી તેણે મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ, કે જે હાલ શું કહેવાય છે પ્રયાગરાજ, અલ્હાબાદ, કે અને સાકેત એટલે અયોધ્યા. આવું પણ તમને પૂછી શકે છે કે અયોધ્યાનું પ્રાચીન નામ શું હતું? તો એ હતું સાકેત. જીતી લઈને મગધનો વિસ્તાર વધાર્યો. ઓકે, અને તેણે મહારાજને બદલે મહારાજધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું. આવો ક્વેશ્ચન પણ તમને આવી શકે કે મહારાજને બદલે મહારાજધિરાજ જે બિરુદ છે એ કોણે સૌપ્રથમ ધારણ કર્યું હતું? તો એ કોણ હતો? તો એ હતો ચંદ્રગુપ્ત પ્રથમ. ઓકે, અને ચંદ્રગુપ્ત અને ગુપ્ત વંશનો સૌથી પહેલો રાજા કોણ હતો? એ હતો શ્રીગુપ્ત, અને પછી ઘટોત્કચ ગુપ્ત, અને પછી આવે છે ચંદ્રગુપ્ત પ્રથમ. કે તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કાઓ બહાર પડાવ્યા હતા. આવો પણ પૂછી શકે છે કે સોનાના સિક્કાઓ સૌ પ્રથમ કોણે બહાર પડાવ્યા હતા? તેનો રાજ્યાભિષેક થયો ત્યારે તેણે ગુપ્ત સંવતનો શરૂઆત કર્યો હતો. આવું પણ પૂછી શકે છે ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? તો એ કોણે કરાવી હતી? ચંદ્રગુપ્ત પ્રથમે. ઓકે, અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ઓકે, પૂછી શકે છે કે વલ્લભી રાજ્ય એ ક્યાં આવેલું હતું? તો એ સૌરાષ્ટ્રનું વલ્લભી રાજ્ય હતું. ઓકે, વલ્લભી હાલ ક્યાં છે? તો હાલ એ છે ભાવનગર પાસે. શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. તો કોણે ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો? ગુપ્ત તો ખરા જ, પણ સાથે સાથે વલ્લભી કે જે હાલ ગુજરાતના સૌરાષ્ટ્રમાં છે. ઓકે, ગુપ્ત સંવતની આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાલગણના અનુક્રમ ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય બની. ઓકે, તો હાલ આ સ્લાઇડમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે? તો ગુપ્ત વંશનો સૌપ્રથમ રાજા કોણ હતો? તો એ હતો શ્રીગુપ્ત. પછી આવ્યો એનો પુત્ર ઘટોત્કચ ગુપ્ત. એના પછી કોણ આવે છે? ચંદ્રગુપ્ત પ્રથમ. ઓકે, કે તેણે શું કર્યું હતું ચંદ્રગુપ્ત પ્રથમે? તો એણે સોનાના સિક્કાઓ પાડ્યા હતા. એણે ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ઓકે, ગુપ્ત સંવત એનો શરૂઆત કરાવી હતી. અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્ય હતા એમણે પણ ગુપ્ત સંવતની સ્વીકાર કરેલો હતો. તો હાલ આ પીપીટીમાંથી આટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણી પાસે છે. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો હતો? એકદમ ઇઝી છે. 10 સેકન્ડ છે તમારી પાસે. કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત બીજું કે સમુદ્રગુપ્ત? કોણ હતું કે જેણે વીણા વગાડતો દર્શાવવામાં આવેલો હતો? વીણા વગાડતો દર્શાવવામાં આવે એટલે શું કહેવાય? એ કદાચ સંગીત પ્રેમી એવું પણ કહેવાય. સંગીત પ્રેમી. આ રાજાને ભારતનો નેપોલિયન પણ કહેવામાં આવતો. શું કહેવાતો? ભારતનો નેપોલિયન. આ જીપીએસસીનો ક્વેશ્ચન છે. આ ઘણી બધી જીપીએસસીની એક્ઝામમાં પૂછાયો છે, તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો હતો? શું આન્સર આવશે? એનું નામ આવશે સમુદ્રગુપ્ત, કે જે કોણ હતો? ભારતનો નેપોલિયન તરીકે પણ કહેવાતો હતો. ઓકે, સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્રાપી પુત્ર એટલે ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ આવ્યું હતું? તો એ આવ્યા હતા સમુદ્રગુપ્ત. ઓકે, અને તે ગાદી આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગના સ્તંભાલેખ પ્રયાગ પ્રશસ્તિ અને એમાંથી મળે છે. ઓકે, અને એ કોણે લખી હતી? તો રાજા કવિ હરિશેણે લખી હતી. રાજકવિ કોણ હતો? હરિશેણ. પ્રયાગ પ્રશસ્તિ કોણે લખી હતી? એના પર કોનું? સમુદ્રગુપ્તની ઇન્ફોર્મેશન હતી. એને કોણે લખી હતી? હરિશેણે લખી હતી. ઓકે, તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજય અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. ઓકે, આમાં ડિટેલમાં તમને શું કરવાનું છે? તો આ પીપીટી તમારે જસ્ટ વાંચવાની છે અને આમાંથી કેટલીક ઇન્ફોર્મેશનો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો શું ઇમ્પોર્ટન્ટ છે? ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ આવ્યું? તો સમુદ્રગુપ્ત આવ્યો. અને સમુદ્રગુપ્તની માહિતી ક્યાંથી મળે છે? પ્રયાગ પ્રશસ્તિમાંથી મળે છે. જે કોણે લખી હતી? હરિશેણે લખી હતી. આવું પણ પૂછી શકે કે
શેણ કોનો રાજકવિ હતો? તો એ કોનો રાજકવિ હતો? એ હતો સમ્રાટ સમુદ્રગુપ્તનો રાજકવિ. ઓકે, બીજું આમાંથી શું ઇમ્પોર્ટન્ટ મળી શકે? તો કવિરાજનું બિરુદ કોને મળ્યું હતું? કવિરાજનું બિરુદ તો એ મળ્યું હતું સમુદ્રગુપ્તને. ઓકે, બીજું શું છે? તો સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો, કે જે આ ક્વેશ્ચન છે આપણાને. ઓકે, બીજું શું ઇન્ફોર્મેશન આમાંથી ઇન્ફોર્મેશન મળી શકે છે તમને? અને તેણે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવેલો હતો. અશ્વમેઘ યજ્ઞ કોણે કરાવેલો હતો? તો એ સમ્રાટ સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કરાવેલો હતો. દિલ્હી ખાતે આવેલા લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ઇમ્પોર્ટન્ટ. જે ક્વેશ્ચન હું તમને ઇમ્પોર્ટન્ટ કહું છું ને એ જીપીએસસીના એક્ઝામમાં પૂછાયો છે અને હાલ પૂછાવાની શક્યતા છે. કોઈ પણ એક્ઝામની, જીપીએસસીની તમે કોઈ પણ એક્ઝામ આપો, આવા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાશે, કેમ કે આવા ક્વેશ્ચન થોડા ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે તમને. 10 સેકન્ડ છે તમારી પાસે. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો એ કોણે કરાવ્યું હતું? એ રાજા હતો કોણ? ચંદ્રગુપ્ત બીજો, કે જેણે શું કહેવાતું હતું? એનું બીજું નામ શું હતું? વિક્રમાદિત્ય. શું હતું એનું બીજું નામ? વિક્રમાદિત્ય હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કોણ? વિક્રમાદિત્ય. આ એક પહેલી ઇન્ફોર્મેશન છે જે જીપીએસસીના એક્ઝામમાં પૂછાયેલી હતી. સમુદ્રગુપ્તના અવસાન પછી કોણ આવ્યું? ચંદ્રગુપ્ત બીજો ગાદી આવ્યો હતો. ઓકે, ચંદ્રગુપ્ત બીજો સૌથી પ્રભાવશાળી શાસક હતો. કયો? ચંદ્રગુપ્ત બીજો, કે જેનું નામ હતું વિક્રમાદિત્ય. એ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તેના સમયમાં શું થયું હતું? તો તેના સમયમાં સરહદો પર શક રાજ્ય સુધી વિસ્તારેલી હતી. તેણે શક રાજ્યો સુધી પોતાની સત્તા વિસ્તરેલી હતી અને તેણે ગુજરાત ઉપર હુમલો કરી. કોણે? કયા રાજાએ ગુજરાત ઉપર હુમલો કર્યો હતો? તો એ ચંદ્રગુપ્ત બીજો. ઓકે, અને એનો શક ક્ષત્રપો જે રાજા હતા તેમનો અંત આણ્યો હતો. ગુજરાત પર કોણે આક્રમણ કર્યું હતું ગુપ્ત રાજાઓમાંથી? તો એ હતો ચંદ્રગુપ્ત બીજો, કે જેનું નામ વિક્રમાદિત્ય છે. ઓકે, અને આ વિજયની યાદમાં એણે શું કર્યું હતું? તો શકારી બિરુદ ધારણ કર્યું હતું. શકારી બિરુદ ધારણ કયા યુદ્ધ પછી તેણે કર્યું હતું? તો એણે કોની સાથે કર્યું હતું? શક ક્ષત્રપો સાથે યુદ્ધ કર્યું હતું, કે જે ક્યાં હતા? તે ગુજરાતમાં હતા. ઓકે, અને પછી તેણે કયું બિરુદ ધારણ કર્યું? તો શકારી બિરુદ ધારણ કર્યું. ભરૂચ. એનું બીજું નામ શું હતું? તો ભૃગુકચ. સ્તંભતીર્થ એટલે ખંભાત. કે આવા વિડીયોઝ તમે કન્ટિન્યુઅસ જોતા રહેજો, 2 થી 3 વખત જોજો આ વિડીયોઝને, તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આમાંથી મળશે. ઓકે, તો આ સ્લાઇડમાંથી તમને આટલી ઇન્ફોર્મેશન મળે છે. એક પણ પૂછી શકે કે શક ક્ષત્રપોને હાંકી કોણે કાઢ્યા હતા? તો એ કોણે હાંકી કાઢ્યા હતા? ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય. ઓકે, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળી. એક ઇન્ફોર્મેશન વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ આ ઇન્ફોર્મેશન. શું? કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવેલું હતું? તો એ ફાહિયાન આવેલો હતો. અહીંયા જેટલા પણ ચીની યાત્રાળુઓ આવ્યા એના નામ વિશે તમને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. ઓકે, તો યાદ રાખો કોણ? ચંદ્રગુપ્ત બીજો જે છે, કોણ? વિક્રમાદિત્ય. એના સમયમાં કોણ આવેલો હતું? ફાહિયાન આવેલો હતો. ઓકે, ફાહિયાન. હ્યુએનસાંગ જે ચીની યાત્રાળુ હતો એ એના પછી આવેલો હતો. તો એ કોના સમયમાં આવેલો હતો? એ હર્ષવર્ધનના સમયમાં આવેલો હતો. ઓકે, તો આ બે નામ છે ને થોડાક પ્રોબ્લેમ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સને, કે જે નથી ખબર પડતી. તો આપણને શું યાદ રાખવાનું છે? કે એક જ નામ યાદ રાખો. કોણ? ફાહિયાન. ક્યારે આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્યના સમયમાં. અને પછી આવ્યો હતો હ્યુએનસાંગ આવે એટલે યાદ રાખવાનું હર્ષવર્ધન. ઓકે, ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો? ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મ પાળતો હતો. કયો ધર્મ? વૈષ્ણવ ધર્મી હતો ચંદ્રગુપ્ત બીજો. આ પણ તમને પૂછાઈ શકે છે. અને આમ્રકાર દેવ જે છે એ સેનાપતિ કોના સમયમાં હતો? તો એ હતો ચંદ્રગુપ્ત બીજા, વિક્રમાદિત્યના સમયમાં. બીજું શું પૂછી શકે છે? તો આ ઇન્ફોર્મેશન તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કે ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો કોના સમયમાં? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. આ પૂછે છે ઘણી બધી એક્ઝામમાં. કાલિદાસ કોના રાજકવિ હતા? એ પણ પૂછે છે. કાલિદાસ કોના રાજકવિ હતા? તો કોના રાજકવિ? કાલિદાસ, ચંદ્રગુપ્ત બીજાના. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવાય છે એવો ક્વેશ્ચન પૂછે છે. તો એ કોનો સમયગાળો હતો? એ કયા રાજાનો સમયગાળો હતો? ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્યનો સમયગાળો હતો. બીજું પૂછે છે કાલિદાસ કોના રાજકવિ હતા? તો ચંદ્રગુપ્ત બીજા રાજકવિ હતા. પછી એક વૈદ્ય પૂછે છે, રાજવૈદ્ય. શું નામ હતું એનું? ધન્વંતરી રાજવૈદ્ય કોના હતા? તો એ પણ ચંદ્રગુપ્ત બીજાના હતા. વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. આ પણ પૂછી શકે છે કે અજંતાની લોનાના જે ગુફાઓ છે એ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. પણ અજંતાના ઘણા કલા મંડપો કોના સમયમાં તૈયાર થયા હતા? તો એ ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય. રાજધાની કઈ હતી એની? તો રાજધાની હતી પાટલીપુત્ર. ઓકે, અને આ ક્વેશ્ચન જે હતો, દિલ્હી પાસેનો મહારોલી સ્તંભલેખ તેના સમયમાં સ્થાપાયો હતો. આવું પણ પૂછી શકે છે કે દિલ્હી પાસેનો મહારોલી લોહ સ્તંભ કોના સમયમાં હતો? તો એ ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્યના સમયમાં હતો. અને એવું પણ પૂછી શકે કે મહરોલી લોહ સ્તંભ જે છે ક્યાં આવેલો છે હાલમાં? તો એ ક્યાં આવેલો છે? તે દિલ્હીમાં આવેલો છે. તેને હાલ સુધી કાટ નથી લાગ્યો. શું છે ઇન્ફોર્મેશન? હાલ સુધી તેને કાટ નથી લાગેલો. વેરી ઇમ્પોર્ટન્ટ.
ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. ઉજ્જૈન એ છે કે હાલ ક્યાં આવેલું છે? ઉજ્જૈન, જે હાલ મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, તો અહીંયાથી ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ છે? ગુપ્ત યુગનો સવર્ણકાળ કયો સમય? ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યનો સમય. કાલિદાસ કોના રાજકવિ હતા? તો એ કોના રાજકવિ હતા? ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના હતા. ઓકે, વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશ એ બધા કોના સમયના હતા? તો એ ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સમય. ધન્વંતરી ક્યારે હતા? તો એ પણ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. અજંતાના ઘણા કલા મંડપો કોના સમયમાં? તો એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. મરોલીનો લોહસ્તંભ કે જેને હાલ સુધી કાટ નથી લાગ્યો, એ ક્યાં આવેલો છે? દિલ્હી. એ કોણે બનાવ્યો હતો? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. અને પાટલીપુત્ર સિવાય બીજી રાજધાની કઈ? તો હાલનું ઉજ્જૈન કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, તો વેરી 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 ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ તમારી માટે. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? વલ્લભી, નાલંદા, વિક્રમશિલા કે કાશી? કુમારગુપ્તનો સમયગાળો પૂછ્યો છે. કુમારગુપ્ત. કુમારગુપ્ત એટલે કોણ? ચંદ્રગુપ્ત દ્વિતીયનો પુત્ર કુમારગુપ્ત. તો કુમારગુપ્તના સમયગાળામાં કઈ વિદ્યાપીઠ હતી? તો એ હતી કઈ? નાલંદા. નાલંદા વિદ્યાપીઠ કુમારગુપ્ત પહેલાના સમયગાળામાં બંધાઈ હતી. કે ગુપ્ત સામ્રાજ્યનો અંત જ્યારે આવે છે એટલે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કોણ હતો? કુમારગુપ્ત. કોણ હતો? ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર કોણ હતો? કુમારગુપ્ત. અને તેના સમયમાં શું થયું હતું? તો શું બંધાયું હતું? તો નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ. નાલંદાની વિદ્યાપીઠ કઈ હતી? બૌદ્ધ વિદ્યાપીઠ. એ પણ યાદ રાખવાનું છે. ને અજંતાના કેટલાક ગુફાઓ આપણે એ પણ જોયું હતું આગળ. અજંતાના કેટલાક કલા મંડપો છે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય. પણ અહીંયા શું પૂછ્યું છે? અજંતાની કેટલીક ગુફાઓ. અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં? કુમારગુપ્તના સમયમાં. અહીંયા પૂછ્યું છે કયા સમ્રાટના સમયનો ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? હાલ જ મેં તમને ભણાવ્યું. હાલ. અને હર્ષચરિત્રમના લેખક કોણ હતા? આ પણ તમારી માટે બંને ઇમ્પોર્ટન્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોણ હતું? ગુપ્ત યુગનો સુવર્ણકાળ એટલે વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજા. ઓકે, અને હર્ષચરિત્રના લેખક કોણ હતા? હર્ષચરિત્રના લેખક હર્ષચરિત્ર એટલે બાણભટ્ટ. કોણ આવશે? બાણભટ્ટ. આગળ જોઈએ છે. ઓકે ઓકે, તો આ છે ગુપ્ત યુગ કોના સમયમાં? ચંદ્રગુપ્ત બીજાના યુગમાં સુવર્ણકાળ બન્યો હતો. અને સમ્રાટ હર્ષવર્ધનનો સાહિત્ય કલા અને વિદ્યાના પ્રેમી હતો. તેના દરબારમાં કોણ હતું? બાણભટ્ટ. કોના દરબારમાં? બાણભટ્ટ કોના દરબારમાં હતા? એવું પણ પૂછે છે કે બાણભટ્ટ છે જે કોના દરબારમાં હતા? તો એ હતા સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. અને તેમની સાથે સંકળાયેલું શું હતું? હર્ષચરિત્રમ અને કાદંબરી. ઓકે, હર્ષચરિત્રમ અને બીજું શું હતું? કાદંબરી. બંનેની રચના કોણે કરી હતી? તો બંનેની રચના કરી હતી મહાન બાણભટ્ટ હતા. કોના સમયમાં? હર્ષવર્ધનના સમયમાં તેણે કરેલી હતી. ઓકે, બીજું શું પૂછી શકે છે અહીંયા તમને? એક પૂછી શકે છે તમને મયુર ભટ્ટ અને કવિ જયસેન કોના સમયમાં હતા? હર્ષવર્ધનના સમયમાં. મયુર સેન અને કોણ? જયસેન. ઓકે, અને સમ્રાટ હર્ષ પોતે એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે ઇમ્પોર્ટન્ટ પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કોણે કરી હતી? તો એ સાક્ષાત કોણ હતા? સમ્રાટ હર્ષવર્ધન જેમને કહેવાય છે એણે. પુષ્યભૂતિ વંશના હતા. ઓકે, નેક્સ્ટ શું છે? તો પ્રિયદર્શિકા અને રત્નાવલી બંને નાટકોની રચના કોણે કરેલી હતી? તો એ કરેલી હતી સમ્રાટ હર્ષવર્ધને. ઓકે, બીજું શું હતું? સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગનંદા નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. નાગનંદા, રત્નાવલી અને કયું બીજું? પ્રિયદર્શિકા. પ્રિયદર્શિકા, નાગનંદા અને રત્નાવલી ત્રણે ત્રણ કોના હતા? હર્ષવર્ધનના. કયા? પ્રિયદર્શના, નાગનંદા અને કયું? રત્નાવલી. રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગનંદા ત્રણે ત્રણ કોના હતા? સમ્રાટ હર્ષના. ઓકે, હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીન મોકલ્યા હતા. હવે અહીંયાથી પૂછી શકે કોણે પોતાના દૂત મંડળને ચીન મોકલ્યા હતા? કયા રાજાને? નીચેના પૈકી કયા રાજાએ પોતાના મંડળો જે છે એ ક્યાં મોકલ્યા હતા? ચીન મોકલ્યા હતા. આવા 4 નામના રાજાઓ આપી દે ને તેમાં હર્ષવર્ધન હોય તો સાચો આન્સર શું આવશે? હર્ષવર્ધન. ઓકે, કેમ કે આ બધી રેર ઘટનાઓ છે એટલા માટે. અને તેના સમયમાં ચીનમાંથી પણ ચીન મંડળો આવ્યા હતા. ઓકે, તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી? હમણાં જ આપણે જોયું. કોના સમયમાં થઈ હતી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના? યાદ કરો. નાલંદા વિદ્યાપીઠ એટલે કુમારગુપ્તના સમયમાં. અને અહીંયા શું પૂછ્યું છે કે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામો ભેટમાં કોણે આપ્યા હતા? તો એ કોણ આવશે? હર્ષવર્ધન. તો હર્ષવર્ધનના સમયમાં કોણ હતું? બાણભટ્ટ. બાણભટ્ટે કોની રચના કરી હતી? તો હર્ષચરિત્ર અને કાદંબરી. બીજું કોણ હતું? જયસેન અને
બીજું કોણ? મયુર ભટ્ટ. ઓકે, બાણભટ્ટથી રિલેટેડ છે મયુર ભટ્ટ, યાદ રાખો. મયુર ભટ્ટ અને જયસેન અને મયુર ભટ્ટ કોના સમયમાં હતા? તો એ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં હતા. અને સમ્રાટ હર્ષવર્ધન પણ એક નાટક લખતા હતા. ઓકે, શું લખતા હતા? નાટકની રચના કરતા હતા. તો એમના કેટલા નાટકો છે? 3. કયું? પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગનંદા. પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગનંદા કોના હતા? હર્ષવર્ધનના. ને પોતાના જે મંડળો હતા એમણે ક્યાં મોકલ્યા હતા? ચીન. અને ચીનના જે મંડળો હતા એ તેમના સમયમાં ભારત આવ્યા હતા. અને તેમણે નાલંદા વિદ્યાપીઠ કે જે કોણે બંધાવી હતી? કુમારગુપ્તના સમયમાં બંધાઈ હતી. એમાં 100 ગામો જે છે એ ભેટમાં આપ્યા હતા. ઓકે, સમ્રાટ હર્ષવર્ધન ગુપ્ત પછીના પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્ય હર્ષવર્ધનનું રાજ્ય ગણવામાં આવે છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. આવું પણ તમને પૂછી શકે છે કે હર્ષવર્ધન કયા વંશના હતા? તો એ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. અને એમના પિતાનું નામ શું હતું? પ્રભાકર વર્ધન. અને રાજ્યવર્ધન કોણ હતા? તો એમના ભાઈ હતા. કોના? હર્ષવર્ધનના ભાઈ રાજ્યવર્ધન. અને તેમની પુત્રી કોણ હતી? કોની પુત્રી? રાજ્યશ્રી. એટલે રાજ્યશ્રી કોણ હતી? હર્ષવર્ધનની. રાજ્યશ્રી હર્ષવર્ધનની બહેન હતી. ઓકે, રાજ્યશ્રીના જે લગ્ન હતા એ કોના થયા હતા? કન્નૌજના રાજા ધ્રુવસેન વર્માને પરણાવી હતી. કોના? ધ્રુવ વર્માને પરણાવી હતી. ગોંડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરી મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું હતું. રાજ્યશ્રી કોણ હતી? તો રાજ્યશ્રી હર્ષવર્ધનની બહેન હતી. અને હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? તો પ્રભાકર વર્ધન. અને હર્ષવર્ધનના ભાઈનું નામ તો રાજ્યવર્ધન. ઓકે, અને બીજું શું ઇન્ફોર્મેશન આમાંથી છે? હર્ષવર્ધન કોણ હતા? એ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ. આવું પૂછે છે. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ એટલે કોણ આવશે? હર્ષવર્ધન. ઓકે, તેમના સમયમાં શું હતું? મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના કોણ હતું? તેના સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા. કોણ હતા? ધ્રુવસેન. જે કોણ હતા? વલ્લભી. વલ્લભી એટલે હાલનું ભાવનગર પાસેનું શહેર. ઓકે, વલ્લભી એ પ્રાચીનમાં એ કોના સમયનું હતું? તો સમ્રાટ હર્ષવર્ધનના સમયનું હતું. સમ્રાટ હર્ષવર્ધન પુષ્યભૂતિ વંશના હતા. તેમના પિતાનું નામ હતું પ્રભાકર વર્ધન અને તેમના ભાઈનું નામ હતું રાજ્યવર્ધન. અને તેમનું બહેનનું નામ શું હતું? રાજ્યશ્રી. ઓકે, આટલી ઇન્ફોર્મેશન અહીંયાથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. દક્ષિણમાં એક સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ, દક્ષિણ એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજોનો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? તો નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષવર્ધનનો શું થયો હતો? પરાજય થયો હતો. તો સમ્રાટ હર્ષવર્ધન કે જે પ્રાચીન ભારતનો સૌથી છેલ્લો શક્તિશાળી સમ્રાટ હતો, એને હર્ષવર્ધનને કોણે હરાવ્યો હતો? તો હર્ષવર્ધનને દક્ષિણનો પુલકેશી બીજો એટલો ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજાએ હરાવેલો હતો. ઓકે, બીજું શું ઇન્ફોર્મેશન હોઈ શકે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ આપણી માટે? અહીંયા જ મેં હમણાં તમને કીધું કે ચીની યાત્રાળુ કોણ? યુએન શ્વાંગ ચીની યાત્રાળુ. ફાહિયાન કોના સમયમાં આવ્યો હતો? તો ફાહિયાન આવ્યો હતો ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યના સમયમાં. અને યુએન શ્વાંગ ક્યારે આવ્યો હતો? તો યુએન શ્વાંગ આવ્યો હતો કોના સમયમાં? હર્ષવર્ધનના સમયમાં. આ બે યાત્રાળુઓ બહુ પ્રોબ્લેમ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને. ઓકે, અને ચીની યાત્રાળુ યુએન શ્વાંગ હર્ષવર્ધનના ત્યાં રહ્યા પણ હતા રાજદરબારમાં. હર્ષ પહેલા કોણ હતા? હર્ષવર્ધન પહેલા હતા શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયીઓ બન્યા. એટલે હર્ષવર્ધને 2 ધર્મ પાળ્યા. કયો? પહેલો તો શૈવ ધર્મ અને પછી તેમણે બૌદ્ધ ધર્મ પણ પાળેલો હતો. ઓકે, અને કન્નૌજમાં યુએન શ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. એ ધર્મ પરિષદનું આયોજન પણ કોને કર્યું હતું? હર્ષવર્ધને. નેક્સ્ટ શું છે? જો આવો જો જોડકા જોડોનો આવે ને, આ આવી શકે છે તમને જીસીઆરટીનું જ છે, એટલા માટે 100% આવવાની શક્યતા છે. અને આટલું મોટું આવે ને તો ડરવાનું નહીં. પહેલાં તો સૌથી પહેલાં બીવાનું નહીં. સૌથી પહેલાં ટ્રાય કરવાનું કે આપણને જેટલું આવે છે. હવે અહીંયા એક દેખાય છે ઈરાનના શહેનશાહ. હવે અહીં એક પણ મુસ્લિમ રાજાઓ જેવું દેખાતું નથી, પણ એક દેખાય છે. શું? ખુશરો. એટલે ઈરાનના શહેનશાહ કોણ હતા? ખુશરો. ઓકે, નેક્સ્ટ બીજું શું ખબર પડે છે? અહીંયાથી ખબર પડે છે કે સેનાપતિ જે થોડુંક લાગે છે, અહીંયા સેનાપતિ દેખાય છે. ઓકે, મુખ્ય સેનાપતિ, પણ વિષય તો હોઈ ના શકે, લગભગ દેખાતું નથી. ઉત્પાદનનો છઠ્ઠો ભાગ પણ ના હોઈ શકે સેનાપતિ. એટલે અષ્ટાંગ હૃદય પણ ના હોઈ શકે, કેમ કે સમથિંગ રિલેટેડ ટુ કંઈક ગ્રંથ લખ્યું એવું નામ આવે છે. તો રહ્યું કયું? તો મહાબલાધિકૃત. એટલે શું આવે? મહાબલાધિકૃત એટલે મુખ્ય સેનાપતિને શું કહેવાતું હતું? તો મહાબલાધિકૃત. ઓકે, 2 પતી ગયા. હવે જોઈએ બાણભટ્ટે શું લખ્યું હતું? તો વિષય તો લખ્યો ના હોય. ઉત્પાદનનો છઠ્ઠો ભાગ પણ બાણભટ્ટ એટલે ના આવે. તો બાણભટ્ટ હતા કોણ? રાજદરબારી કવિ હતા. કોણ હતા? ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના. રાઈટ. બીજું શું હોઈ શકે છે આમાં? કર, બાણભટ્ટ, બીજું મહાબલીકૃત તો પતી ગયું. તો હવે રહ્યું છું તો બાણભટ્ટ માટે રહ્યું ફક્ત ને ફક્ત અષ્ટાંગ હૃદય. ઓકે, તો જે બાણભટ્ટે એ લખ્યું હતું. નેક્સ્ટ શું હોઈ શકે છે? હવે જિલ્લો અને કર રહ્યો. તો જિલ્લો એટલે કર એટલે હવે ખબર પડે છે. કર એટલે શું કહો? ઉત્પાદનનો છઠ્ઠા ભાગને શું કહેવાતો? ઉત્પાદનનો કયો ભાગ હતો? છઠ્ઠો ભાગ, કે જેને કર કહેવામાં આવતો. અને જિલ્લો એટલે વિષય. ઓકે, તો બીવાનું નથી.
આવા ક્વેશ્ચનને ઇઝીલી ટેકલ કરવાનું છે. વહીવટમાં મુખ્ય સેનાપતિ એટલે મહાબલીકૃતમ. ડન. વિદેશ મંત્રીને શું કહેતા હતા? વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહક. વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહક. મુખ્ય સેનાપતિને મહાબલાધિકૃત. ઓકે. અને બીજું શું હતા? મહાપ્રતિહાર. જે કોણ હતા? મહેલો અને દ્વારોના રક્ષકના વડા હતા. કોણ? મહાપ્રતિહાર. ઘોડે સવારના સેનાપતિ અશ્વપતિ. અશ્વપતિ તો ખબર પડી જાય, ઘોડો આવે એટલે ઘોડે સવારના સેના હતા. અને બીજું હતું મહાપિલુપતિ એટલે કોણ? હાથીના સેનાના વડા. આ પણ પૂછાઈ શકે છે. મહાપિલુપતિ એટલે કોણ? મહાપિલુપતિ એટલે હાથીની સેનાના વડા. ઓકે. અને બીજું શું હતું? રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે શું હતું? પુસ્તપાલની નિમણૂક થતી હતી. સાની? પુસ્તપાલની નિમણૂક થતી હતી. ઓકે. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાંથી મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેમને શું કહેવાતું? ભુક્તિ કહેવામાં આવતું, જેને વડા પ્રાદેશિક હતા. ઓકે. બીજું શું હતું અહીંયા? તો જિલ્લાને શું કહેતા હતા? જિલ્લાને વિષય કહેવામાં આવતો હતો. શું હાલ જ આપણે જોયું, જિલ્લાને શું કહેતા હતા? વિષય કહેતા હતા. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગની આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. એક તો આપણે જોયું છે હમણાં, ચંદ્રગુપ્ત દ્વિતીયનો સમયગાળો જે હતો એ. ઓકે. તો એ જો તો ગુપ્ત યુગનો ભારતનો સાંસ્કૃતિક સમયગાળો. બીજું શું હોય છે કે આમાંથી ઇમ્પોર્ટન્ટ? ગુજરાતમાં શું થતું હતું? ગુજરાતમાં અને સિંધમાં શું થતું હતું? કપાસ થતો હતો. અને બંગાળમાં શું થતું? રેશમનું ઉત્પાદન થતું હતું. રાઈટ. તો આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ગુજરાત આવેલું છે જીપીએસસી માટે. તમારે તો ગુજરાતમાં શું થતું હતું? ગુપ્ત સમયગાળામાં કપાસનો પાક થતો હતો. કપાસનો પાક. અને બંગાળમાં શું થતું હતું? તો બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. અને દક્ષિણમાં શું થતું હતું? તો દક્ષિણમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો દક્ષિણમાં. પણ ગુજરાતમાં શું થતું હતું? ગુજરાતમાં કપાસ. અને બંગાળમાં શું થતું? તો રેશમી વસ્ત્ર. ઓકે. કુલ ઉત્પાદનનો 6 ભાગ કર તરીકે લેતા હતા. હમણાં જ આપણે જોયું. અને બ્રાહ્મણોને મંદિરોને શું દાન કરતું હતું? તો ભૂમિ, જમીન દાનમાં અપાતી હતી. કોને? બ્રાહ્મણો અને મંદિરોને. કામરૂપ જેવું એક અહીંયા આપ્યું છે. કામરૂપ એટલે કામરૂપ કોને કહેવામાં આવતું? તો આસામ. આસામ હાલનું જે રાજ્ય હતું એનું બીજું નામ હતું, પહેલાનું નામ હતું કામરૂપ. એટલે યાદ રાખજો. કાશ્મીરમાં શું થતું હતું? તો કાશ્મીરમાં શું થતું હતું? દ્રાક્ષ અને કેસર. દ્રાક્ષ અને કેસર. હાલ કેસર પણ કાશ્મીરમાં ખૂબ થાય છે. દ્રાક્ષ પણ કેસરમાં થતી હતી. અને આસામમાં શું થતા હતા? કામરૂપમાં નાળિયેર થતા હતા. શું થતા હતા? નાળિયેર. ઓકે. આટલું યાદ રાખજો. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય. દક્ષિણ ભારત જે છે ત્યાં એક સાહિત્ય પ્રકાર છે. સાહિત્ય પ્રકારનું નામ પૂછ્યું છે અહીંયા. એ કયો સાહિત્ય પ્રકાર હતો દક્ષિણ ભારતમાં? દક્ષિણ ભારતમાં કયો સાહિત્ય પ્રકાર હતો? આપણને ખબર છે કે સંગમ સાહિત્ય. કયું? સંગમ સાહિત્ય. ઓકે. સંગમ સાહિત્ય દક્ષિણ ભારતમાં આવેલું. સંગમ સાહિત્ય. ઓકે. નેક્સ્ટ ઇન્ફોર્મેશન પણ ઘણી બધી છે જે તમારી માટે ઇમ્પોર્ટન્ટ હોય. તો પાણીનું અષ્ટાધ્યાયી. કોનું? પાણીનીનું શું હતું? અષ્ટાધ્યાયી કોનું હતું? તો પાણીનીનું. આ ઉપરાંત એ શું હતું? તો સંસ્કૃત ભારતનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ એટલે પાણીનીનું અષ્ટાધ્યાયી. ઓકે. બીજું શું હોઈ શકે છે? પ્રયાગ પ્રશસ્તિના લેખક અહીંયા પૂછે છે એક્ઝામમાં. પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? તો એ હતા હરિશેન. ઓકે. પ્રયાગ પ્રશસ્તિ પર કોની ઇન્ફોર્મેશન હતી? તો સમુદ્રગુપ્તની ઇન્ફોર્મેશન હતી. અને અહીંયા પૂછે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના લેખ કોણ હતા? તો એ વીરસેન સભા. વીરસેન સભા કોના હતા? તો ચંદ્રગુપ્ત દ્વિતીયના હતા, કે જેમનું નામ વિક્રમાદિત્ય હતું. અને બાણભટ્ટે શું લખ્યું હતું? તો બાણભટ્ટે હર્ષ ચરિત્રમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. તો અહીંયા 3 લેખકોના નામ આવ્યા. કયા કયા 3 લેખકો? તો એક છે વીરસેન કે જે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સમયમાં હતા. એક છે હરિશેન કે જે પ્રયાગ પ્રશસ્તિ લખી હતી કોના સમયમાં? સમુદ્રગુપ્તના સમયમાં. અને ત્રીજું કોણ છે? હવે એક રહ્યું જે છે હર્ષચરિત્રના કોણ હતા? હર્ષવર્ધન હતા. એ કોણ હતા? બાણભટ્ટ. ઓકે. નેક્સ્ટ, નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય પૂર્ણ કરો. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. ગ્રીક એલચી કોના સમયમાં હતો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. એ ગ્રીક એલચીનું નામ પૂછ્યું છે. અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય કીધું છે, ચંદ્રગુપ્ત પ્રથમ નથી. યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ ગ્રીક એલચી હતું? તો એનું નામ શું હતું? મેગેસ્થનીસ. શું નામ હતું? મેગેસ્થનીસ. અને તેને શું લખેલું હતું? એક પુસ્તકનું નામ હતું ઇન્ડિકા. શું નામ હતું? ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. જોઈએ ઇન્ફોર્મેશન. વિદેશી મુસાફરો. વિદેશી મુસાફર હતો. કોણ હતો? એનું નામ શું હતું? તો એ હતો ગ્રીક એલચી મેગેસ્થનીસ. ઓકે. મેગેસ્થનીસ કોનો હતો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલો હતો. એ કોનો હતો? એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય, જેને હરાવેલો હતો, કે જેની જોડે ચંદ્રગુપ્ત મૌર્યના એની પુત્રીને પણ પરણાવી હતી, હેલન. તો મેગેસ્થનીસ જે છે, મેગેસ્થનીસ કયો? ગ્રીક એલચી હતો. એ ગ્રીક. સેલ્યુકસ નિકેતરનો હતો, એના દરબારમાં રહેતો હતો, પણ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે યુદ્ધમાં હાર્યો, એટલા માટે એનો એલચી જે છે એણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલેલો હતો. અને તેણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો, જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો પૂછે કે મૌર્ય યુગ વિશેની માહિતી નીચેનામાંથી શામાંથી પ્રાપ્ત થાય છે? તો એ શું આવશે? મેગેસ્થનીસે લખેલી ઇન્ડિકા પુસ્તકમાંથી.
અને ટોલોમીએ શું લખેલું હતું? ગ્રીક નાવિક હતો. ટોલોમી પણ ગ્રીક જ નાવિક હતો. એણે શું લખ્યું હતું? ભૂગોળ વિશેના ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. તો ભારતના બંદરો વિશેની માહિતી કોણે આપી હતી? આવો પણ ક્વેશ્ચન પૂછી શકે. તો એ કોણ હતો? ગ્રીક હતો નાવિક, જેનું નામ હતું ટોલેમી. ઓકે, એનું નામ શું હતું? ટોલેમી. અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયમાં મુસાફર કોણ આવ્યો હતો? ફાહિયાન. અને હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફરી યુએન શ્વાંગ. કે યુએન શ્વાંગ કોના સમયમાં આવેલો હતો? તો યુએન શ્વાંગ હર્ષવર્ધનના સમયમાં આવેલો હતો. અને ફાહિયાન જે છે ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના સમયમાં આવેલો હતો. ઘણી વખત રિપીટ કરીને કહું છું, કેમ કે આ ક્વેશ્ચન આવશે તો 100% તમે ગૂંચવાશો. ઓકે, તો આના પર યાદ રાખો. ક્યાંક લખી મૂકજો, દાંત ઘસો ત્યાં લખી મૂકજો, બાથરૂમમાં લખી મૂકજો, ટોયલેટમાં લખી મૂકજો, પણ ક્યાં પણ લખી મૂકજો કે જ્યાં કન્ટિન્યુઅસલી આ બે વિશે જ્યાર સુધી તમને ખબર ના પડે ત્યાર સુધી એ લખી મૂકજો, એટલે તમને ખબર પડશે આવતા જતા માળ ઓળો ત્યાં પણ લખી મૂકજો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યું હતું? ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યું હતું? ફાહિયાન આવ્યો હતો. અને હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યું હતું? યુએન શ્વાંગ આવેલો હતો. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળે છે. મધ્યપ્રદેશમાં કયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળે છે? તો મધ્યપ્રદેશમાં એક જગ્યા આવેલી છે, શું નામ છે? ભીમબેટકા. ઘણા એક્ઝામમાં પૂછે છે કે ભીમબેટકા ક્યાં આવેલી છે? તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં. ત્યાંથી શું મળેલું છે? પાષાણ યુગના ચિત્રો. જોઈએ, મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓને દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. કેટલા? 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવે છે, જે આજે એટલા જ જીવંત લાગે છે. એટલા માટે લોકો ઘણા બધા અહીંયા ફરવા જાય છે. મધ્યપ્રદેશમાં શું આવેલું છે? ભીમબેટકા. અને ત્યાં 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. કેટલા? 500 કરતાં પણ વધારે. અને બીજું શું છે? અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓ. આ બાઘની ગુફાઓ પણ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે. અને અજંતા અને ઇલોરા ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. અને આવું પણ પૂછી શકે છે કે એક જ શિલામાંથી કોતરાવેલું મહાન શિલ્પ ક્યાં આવેલું છે? એક જ શિલામાંથી કોતરાવેલું મહાન શિલ્પ એ આવેલું છે ઇલોરાનું શિવ મંદિર જે છે. ઇલોરામાં જે છે શિવ મંદિર છે. આવું આપી દીધું હોય કે એક જ શિલામાંથી કોતરાવેલું મહાન શિલ્પ ક્યાં આવેલું છે? આવું નીચે લખી દે તમને. અજંતા, ઇલોરા, બાઘ, ભીમબેટકા. આવું તો આવડવું જોઈએ તમને. ક્યાં આવેલું છે? ઇલોરામાં આવેલું છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ઈસવીસન પૂર્વેની 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મેં ભણાવી દીધું છે તમને. 5મી સદી પહેલાના સિક્કા કયા છે? તો ઈસવીસન પૂર્વેની 5મી સદી પહેલાના સિક્કાનો કયો છે? પંચમાર્ક સિક્કાઓ. આ જોઈએ, ભારતના સૌથી જૂના સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કાઓ હતા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓ શરૂ કર્યા હતા. કોણે? ઇન્ડો ગ્રીક રાજાઓએ. સુવર્ણ સિક્કાઓ કોણે? ઇન્ડો ગ્રીક રાજાઓ. અને પંચમાર્ક સિક્કાઓ એ ભારતના સૌથી જૂના સિક્કાઓ છે. એટલે ઇતિહાસ જાણવા માટે પણ સિક્કાઓનો ઉપયોગ થતો હતો. અને સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત યુગના જોવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા હતા? ગુપ્ત યુગના. અને પંચમાર્ક સિક્કાઓ એ સૌથી જૂના સિક્કાઓ છે. અને વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ કોણે બતાવેલ છે? સમુદ્રગુપ્તે. ચંદ્રગુપ્ત પ્રથમના રાજરાણીના અને ગરુડના, અને ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય, વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવે છે. આ સિક્કાઓ મોટે ભાગે સુવર્ણના છે. ઓકે, આ કયા છે? સોનાના સિક્કાઓ મળેલા છે. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન તમારે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા કેટલાક ખરા ખોટા પૂછે છે, પણ આવા જ ક્વેશ્ચન તમને પૂછી શકે છે રિપીટ કરીને. તો અહીંયા જોઈએ, આ સાચું છે. ઉપનિષદો માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદમાંથી જોવા મળે છે. આવું પૂછે છે કે મુંડક ઉપનિષદમાંથી આપણાને ખબર છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે એ ક્યાંથી લીધેલું છે? તો એ મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે. ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા. તો ઇન્ડિકા ગ્રીક નાવિક ટોલોમીએ નથી લખેલું, પણ ગ્રીક એલચી કોણ હતો? એનું નામ હતું મેગેસ્થનીસ. મેગેસ્થનીસે શું લખેલું હતું? મેગેસ્થનીસે ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરી હતી, કે જેમાંથી ભારતના બંદરોને ટોલોમીએ તો ગ્રીક નાવિક ટોલોમીએ તો બીજું લખ્યું હતું. ઓકે, ગ્રીક નાવિક ટોલોમીએ બીજું લખેલું હતું. તો આગળ આપણે જોઈશું આમાંથી ડિટેલની. નાલંદા વિદ્યાપીઠ હમણાં જ આપણે જોઈએ ક્યાં આવેલી હતી? કે બિહારમાં આવેલી હતી. બિહાર ના કે કયા? ગાંધાર પ્રદેશમાં. ગાંધાર પ્રદેશમાં શું આવેલી હતી? ગાંધાર પ્રદેશમાં તક્ષશિલા આવેલી હતી. તક્ષશિલા કે જ્યાં ચાણક્ય અભ્યાસ કર્યો હતો. તો જોઈએ આના ડિટેલમાં આપણે. 108 જેટલા ઉપનિષદો ભારતના ચિંતનના મહામૂલ્ય ગ્રંથ છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવસ્વમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનમાં મહાન ગ્રંથ છે. પુરાણોની સંખ્યા કેટલી છે? પુરાણોની સંખ્યા 18 જેટલી છે. પુરાણોની સંખ્યા, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવતના વિશિષ્ટ ગ્રંથો છે. ઓકે, તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલો ગ્રીક એલચી મેગેસ્થનીસ ખૂબ અગત્યનો હતો, અને તેણે શું લખ્યું હતું? તો ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. અને ગ્રીક નાવિક ટોલોમી હતો.
ગ્રીક નાવિક કોણ હતો? ટોલોમી હતો, જેને ભૂગોળ વિશેના ગ્રંથો લખેલો હતો, ભૂગોળ વિશે. અને પેલા એ શું લખ્યું હતું? ઇન્ડિકા. કોણે? મેગેસ્થનીસ, જે ગ્રીક એલચી હતો કોના દબાઈમાં? ચંદ્રગુપ્ત પ્રથમના. એ ક્યાંનો કોનો હતો? બેઝિકલી એ હતો સેલ્યુકસ નિકેતરનો. અને સેલ્યુકસ નિકેતરની પુત્રીનું નામ પૂછે હેલિના, કે જેનું લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયું હતું. ઓકે, તો અજંતા અને ઇલોરાની ચિત્રો વિખ્યાત છે, જેમાં બૌદ્ધની જાતક કથાઓ અને બૌદ્ધની સાધનાના ચિત્રો વ્યક્ત કરવામાં આવે છે. ક્યાં? અજંતા અને ઇલોરામાં. અને પદ્મપાણિનું વિખ્યાત ચિત્ર પણ છે. ગાંધાર કળા એટલે શું છે? ગાંધાર કળા એટલે જેમાં ગ્રીક અને ભારતીય કૌશલકલાનો સંગમ, એટલે શું? ગાંધાર. અને બીજું શું હતું? મથુરા શૈલી. મથુરા કલા શૈલી એટલે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવા લાગી. સામા? મથુરા. અને બીજું શું છે? એ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે, જે પ્રોપર શું છે? ભારતીય કલા છે, પૂર્ણ. મથુરા અને ગાંધાર. તો ગાંધારમાં શું હતું? ગ્રીક અને ભારતીયનો સંગમ જોવા મળે છે, જ્યારે કે મથુરા શૈલી છે પૂર્ણ ભારતીય છે, અને ગાંધાર કલા જે છે એ ગ્રીક અને ભારતીય કલાનો સંગમ છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો હતી. આવું પણ પૂછી શકે છે કે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠોની સંખ્યા કેટલી? તો એ કેટલી હતી? 5 વિદ્યાપીઠો હતો, જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ. તેના અવશેષો મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમના ગાંધાર ક્ષેત્રમાં. ઉત્તર પશ્ચિમ એટલે ઉત્તર એટલે કયો? ગુજરાત પશ્ચિમ બાજુ આવેલું છે. ગુજરાત પશ્ચિમ બાજુ, અને ઉત્તર એટલે ઉપર, એટલે દિલ્હી, હરિયાણા, રાજસ્થાનની પેલી બાજુ, આ બાજુ એટલે પાકિસ્તાનની સાઈડ પર. ઓકે, ગુજરાત અહીંયા છે, ઉપર છે ઉત્તરનો પ્રદેશ. તો આ શું કહે છે? ઉત્તર પશ્ચિમ એટલે આ પોર્શન આવશે, ઉત્તર પશ્ચિમ. તેની પાસે તક્ષશિલાના મહાન શૈક્ષણિક સંસ્થાનું તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, વ્યાકરણ, ભૂગોળ બધું જ ભણાવવામાં આવતું હતું. હવે આ એક ઇમ્પોર્ટન્ટ છે, પાણીની અષ્ટાધ્યાયી લખ્યું હતું, ચાણક્ય અર્થતંત્ર લખ્યું હતું. ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકોએ આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. તો કોણ? પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. કઈ? તક્ષશિલા, જે ઉત્તર પશ્ચિમમાં આવેલી હતી. ઉત્તર પશ્ચિમ એટલે હાલ પાકિસ્તાનનો આ એરિયા છે. બિહારમાં એક શિક્ષણ સંસ્થા હતી, જેનું નામ શું હતું? નાલંદા વિદ્યાપીઠ. ક્યાં હતી? એ બિહારમાં આવેલી હતી. અને કોની મુલાકાત લીધી હતી? યુએન શ્વાંગે તેની મુલાકાત લીધી. કોણે? યુએન શ્વાંગ. એ કોના સમયમાં હતો? હર્ષવર્ધનના સમયમાં. એક ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. તો પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે કોણે વાપરી હતી? તો એ વાપરી હતી નાગાર્જુન, કે જે ક્યાંના હતા? એ કના? નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ઓકે, નાલંદા વિદ્યાપીઠ એટલે હાલનું બિહાર, તક્ષશિલા એટલે પાકિસ્તાનમાં આવેલી છે. આ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવો પ્રાપ્ત થાય છે. તેના વિશે પણ યુએન શ્વાંગે ખાસું લખાણ કર્યું. એટલે યુએન શ્વાંગે શું વિઝિટ કરી હતી? વલ્લભી વિદ્યાપીઠની વિઝિટ પણ યુએન શ્વાંગે કરી હતી. અને નાલંદા વિદ્યાપીઠની પણ કોણે કરી હતી? યુએન શ્વાંગે. નાલંદા વિદ્યાપીઠ કોના સમયમાં બનાવી હતી? તો એ કુમારગુપ્તના સમયમાં બંધાઈ હતી. ઓકે, યાદ રાખજો. પ્રવેશ માટે એ લોકોને એક્ઝામ આપવી પડતી આ બધી વિદ્યાપીઠમાં. ત્યારે ઇન્ટરવ્યુ પણ હતો અને લેખિત પરીક્ષાઓ પણ હતી. અને અહીં શું હતું? હિન્દુ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, એમ ત્રણેય ધર્મ ચિંતન, જ્યોતિષી, ખગોળ જ્ઞાનનું જ્ઞાન આપવામાં આવતું હતું. ક્યાં આપવામાં આવતું હતું? તો નાલંદા વિદ્યાપીઠમાં. વલ્લભી વિદ્યાપીઠમાં પણ કયું? બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ માટે. ક્યાં? તો એ વલ્લભી વિદ્યાપીઠમાં. અને બંગાળમાં કેવું આવેલું હતું? બંગાળમાં વિક્રમશિલા અને ઓદાંતપુરી નામની 2 વિદ્યાપીઠો આવેલી હતી. ક્યાં આવેલી હતી? બંગાળમાં. એટલે પૂછી શકે કે વિક્રમશિલા અને ઓદંતપુરી. ચલો, વિક્રમશિલાને આપીને ખાલી એટલું લખીને ઓદંતપુરી નામની ક્યાં આવેલી હતી? તો એ બંગાળમાં આવેલી હતી. જ્યાં શું હતું? બૌદ્ધ ધર્મ સાથે. જ્યાં શું હતું? ફક્ત બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. આવું પણ પૂછી શકે છે કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશિષ્ટ પુસ્તકાલયો ક્યાં હતા? તો એ હતા વિક્રમશિલામાં, કે જ્યાં હાલ બંગાળમાં આવેલી છે, ને ઓદંતપુરી નામની પણ ક્યાં આવેલી છે? બંગાળમાં આવેલી છે. ઓકે, યાદ રાખજો. શું? ઓદંતપુરી અને વિક્રમશિલા બંગાળમાં. અને શું લખ્યું છે અહીંયા? જ્યાં બૌદ્ધ ધર્મના 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવેલા હતા. આ પૂછાશે. આ હજુ સુધી નથી પૂછાયું. ફૂલ ચાન્સીસ છે પૂછાવાના કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો ક્યાં બનાવવામાં આવેલા હતા? તો એ વિક્રમશિલા અને ઓદંતપુરી, કે જે બંગાળમાં આવેલા છે. તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએથી જોવા મળતા નથી? અગેન એમસીક્યુમાં આવી ગયા આપણે ફરીથી. તો પાટણ, અમદાવાદ. ભોજે વિદ્યાભવનનું ફૂલ ફોર્મ પણ પૂછેલું છે. શું આવે છે? ભોગીલાલ જયસંગ. ભોગીલાલ જયસંગ વિદ્યાભવન એટલે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ આવેલું છે.
આવું પણ પૂછે છે કે આ વસ્તુ ક્યાં આવેલી છે, તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં છે, તો પાટણમાં છે. તો હાલમાં તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યા નથી આવેલા, તો એ ગુજરાત વિદ્યાપીઠની જે લાઇબ્રેરી છે ત્યાં નથી આવેલા. ઓકે, બાકીના ત્રણેય જગ્યા પર છે. અને એક હજુ આમાં જગ્યા છે કોબા કરીને આવેલી છે. કોબા ગાંધીનગર પાસે કોબા આવેલી છે, એ તમને આગળના સાઈડમાં બતાવું છું. ત્યાં પણ તામ્રપત્રો છે. ઓકે, તો તામ્રપત્રો શ્રી જૈન, હમણાં જ આપણે જોયું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર પાટણમાં છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયોલોજી નવરંગપુરા અમદાવાદમાં છે, ભોગીલાલ જયસંગ વિદ્યા અધ્યયન સંશોધન કેન્દ્ર અમદાવાદમાં છે, અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે, આવું પણ એક્ઝામમાં પૂછાયેલું છે. તો મહાવીર જૈન આરોગ્ય કેન્દ્ર જે છે ક્યાં આવેલું છે, કોબા ગાંધીનગર ખાતે આવેલું છે, કે જ્યાં તામ્રપત્રો મળી આવેલા છે ગુજરાતમાંથી. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત ન આવ્યો હતો? ઓકે, તો ભારત ન આવ્યો હતો આવું પૂછ્યું છે. ભારત ન આવ્યો હતો. મેગેસની, ફાયન, યુએનશાંગ કે કોલંબસ? તો મેગેસની તમને ખબર છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલો હતો. સાથે સાથે ફાયન જે છે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સમયમાં આવેલો હતો. યુએનશાંગ આપણને ખબર છે કે જે આવેલો હતો હર્ષવર્ધનના સમયમાં આવેલો હતો, કે જેણે નાલંદા અને વલ્લભી બંનેની મુલાકાત લીધી હતી. વલ્લભી એટલે હા બિહારમાં છે, અને આ છે ભાવનગર કે જે આવેલું છે ગુજરાતમાં. ઓકે, ત્યાં છે. અને કોલંબસ જે છે એણે અમેરિકા ખંડ શોધ્યો હતો. શું શોધ્યું હતું? અમેરિકા ખંડ. એટલે એ ભારત નહોતો આવેલો. પણ ભારત કોણ આવેલો હતું? તો ભારત આવેલો હતો વાસ્કો દી ગામા. વાસ્કો દી ગામા કે જે કોણ હતો? પોર્ટુગીઝ હતો. પોર્ટુગીઝનો હતો, બરાબર. અને એને સ્પેનના રાજાએ મદદ કરી હતી. કયા રાજાએ? સ્પેનના રાજાએ મદદ કરી હતી. અને બીજું, ભારત જ્યારે આવ્યો ત્યારે તે લોકોને કાંજી માલમ, ગુજરાતના કચ્છના કાંજી માલમે તેમણે મદદ કરી હતી ભારતમાં સુધી પહોંચવા માટે. અને બીજું શું હતું આમાં? તો એ ઝામોરીન રાજાના સમયમાં આવ્યો હતો. કોણ? ઝામોરીન રાજા. જે કયો રાજા હતો? હિન્દુ રાજા. હિન્દુ રાજા હતો ઝામોરીન, એના સમયમાં આવ્યો હતો. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન તમારી માટે એક્સ્ટ્રા છે. તો કયો પ્રવાસી ભારતમાં આવ્યો હતો? તો એ જ કોલંબસ નહોતો આવ્યો. બાકી મેગેસનીસ, ફાયન અને યુએનશાંગ ત્રણે આવ્યા હતા. ઓકે, તો આ એટલી જ ઇન્ફોર્મેશન છે જે મેં હાલ તમને કીધી છે. તો થોડુંક સ્ટોપ કરીને વાંચી લેજો, તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓલરેડી મેં આ રિપીટ કરેલી છે. નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? નીચેનામાંથી કયું સ્થળ મહાપાષાણકાલીન માનવ વસાહતનું નથી? ભીમબેટકા, ઉજ્જૈન, ઇનામગામ કે મહાગઢ? તો ઇઝીલી દેખાય છે કે ઉજ્જૈન જે છે એ નથી. ઓકે, ઉજ્જૈન નથી. બાકી ભીમબેટકા, ઇનામગામ અને મહાગઢ ત્રણે મહાપાષાણકાલીન વસાહત છે. ભારતમાંથી મળી આવેલા પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? કે તો 4 વિધાનો આપેલા છે, આમાંથી કયું યોગ્ય નથી એ તમને પૂછ્યું છે. થોડુંક દિમાગ વાપરશો ને તો ખબર પડી જશે કે આ યોગ્ય નથી જ. થોડુંક દિમાગ વાપરવાનું છે. આપણને ખબર છે કે આદિમાનવ જે છે એ પથ્થરોનો ઉપયોગ કરતો હતો. શાનો? પથ્થરોનો ઉપયોગ કરતો હતો. અને અહીંયા શું લખ્યું છે કે લોખંડના ઓજાર. તો લોખંડના ઓજાર નહોતો બનાવતો, એ લોખંડ ત્યારે હતું જ નહીં, એટલા માટે આ ખોટું આવશે. ઓકે, થોડુંક દિમાગ વાપર્યું હોય તો ખબર પડી જાય. નીચેના આપેલા પૈકી કઈ જોડી સાચી છે? સાચી પૂછેલું છે. ઓકે, તો હમણાં જ પેપર ફૂટી ગયું, કેમ કે મારે એક સ્લાઇડ હમણાં ચેન્જ થઈ ગઈ આનાથી, તો એ પેપર ફૂટી જ ગયું છે. ઓકે, તો આપણે જોઈ જઈએ કે મહાગઢ જે છે એ ચોખા મળેલા બુર્જોમમાંથી મસૂર અને મહેરગઢમાંથી ગવ, એટલે આપેલા તમામ સાચા છે. ઓકે, આમાં આપેલા તમામ સાચા આવશે. સ્ટોપ કરીને જોઈ લેજો થોડીક વસ્તુ. લાંધણ જ યાદ રાખજો, જે ગુજરાતમાં આવેલું છે. આ ઘણી વખત પૂછે છે તમને. ચિરાંદ પણ પૂછે છે. ચિરાંદ નામની જગ્યા પણ પૂછે છે કે જે બિહારમાં આવેલી છે. કોલ્ડી હવા પણ પૂછેલું છે અમુક વખત. કોલ્ડી હવા ઉત્તર પ્રદેશ, અને મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે, એ પણ પૂછેલું છે. તક્ષશિલા પણ હાલ પાકિસ્તાનમાં છે. નીચે આપેલા જોડ પૈકી કઈ જોડ પ્રાચીન નગરોની છે? ઓકે, તો આમાં એલિમિનેટ કરવાનું છે. થોડુંક દિમાગ વાપરો એટલે તરત જ ખબર પડી જશે. ખાલી એલિમિનેટ કરો ને એટલે તમને ખબર પડી જશે કે આ ત્રણ જ્યાં 4 છે એમાં 3માં તો ગુજરાતના નથી એવા એક જગ્યાના નામ આપેલા છે. નીચેના પર જોડ પૈકી કઈ જોડ પ્રાચીન નગરોની છે? ગુજરાતના પ્રાચીન નગરો. આપણને એવું પૂછ્યું છે ગુજરાતના, તો ગુજરાતની બહારના છે એને આપણે એલિમિનેટ કરો. ઓકે, તો ઇઝીલી દેખાય છે કે એક કાલીબંગન જગ્યા છે. કાલીબંગન કે જે હાલ રાજસ્થાનમાં આવેલી છે. ક્યાં આવેલી છે? રાજસ્થાન. તો કાલીબંગન અહીંયા પણ છે, કાલીબંગન અહીંયા પણ છે. અને બીજું શું છે? એક મોહેન્જો-દડો કે જે હાલ આપણને ખબર છે એ પણ પાકિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. તો આમાં શું થઈ ગયું હવે? લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા. ધોળાવીરા કચ્છમાં આવેલું છે, કે જ્યાં ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળ્યું છે અને સાઇન બોર્ડ મળ્યા છે. આ 2 વસ્તુ છે. લોથલમાંથી શું મળ્યું છે? તો લોથલમાંથી આપણને શું મળ્યું છે? ડોકયાર્ડ મળી આવેલું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? કઈ જોડ સાચી નથી?
લોથલ ગુજરાતમાં આવેલું છે, ભોગાવો નદીના કિનારે આવેલું છે. એ સાચું છે કે જે એક બંદર હતું, પ્રાચીન બંદર. કાલીબંગન પણ ખબર છે આપણાને કે જ્યાંથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવેલા છે, એટલા માટે કૃષિ ક્રાંતિનું સ્થળ છે. ધોળાવીરા દ્વિસ્તરીય નગર રચના અને મોહેન્જો-દડોમાં જાહેર સ્નાનાગાર મળી આવેલા છે. એ રાઈટ આન્સર છે કે મોહેન્જો-દડોમાં જાહેર સ્નાનાગાર મળી આવેલા છે. જે કે ધોળાવીરા ગુજરાતના કચ્છમાં આવેલું છે, ખદીર બેટ પાસે આવેલું હતું. ત્યાં દ્વિસ્તરીય નહીં પણ ત્રિસ્તરીય નગર રચના હતી. કઈ? ત્રિસ્તરીય. જોઈએ, ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખડીર બેટના વિસ્તારમાં આવેલ છે, પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલા હતા. સામાન્ય રીતે, ઓકે, સામાન્ય રીતે હડપ્પીય સભ્યતા જે મળી હતી તે દ્વિસ્તરીય નગર રચનાઓ હતી. કે જ્યારે ધોળાવીરા નગર જે છે, ધોળાવીરા કચ્છમાં આવેલું ખદીર બેટ પાસે ભચાઉ તાલુકામાં, જે ત્રિસ્તરીય નગર રચના એટલે કે કિલ્લો, સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર, આ એક જે છે કિલ્લો સિટાડલ જે એક્સ્ટ્રા હતું, જ્યારે કે ઉપલું નગર અને નીચલું નગર એ મુખ્ય વિશેષતા હતી. અને અહીંયાથી શું હતું? પાણીના સંગ્રહની વ્યવસ્થા પણ હતી અને સ્ટેડિયમ પણ હતું. ક્યાં હતું? એ ધોળાવીરા કચ્છમાં હતું. અને બીજું શું હતું? સાઇન બોર્ડ પણ અહીંયાથી મળી આવેલું હતું. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? થોડુંક દિમાગ વાપરજો, જીસીઆરટીમાં જ છે અને આવો ક્વેશ્ચન પૂછ્યો છે. આવો સેમ નહીં પણ આને થોડોક ફરાઈને પૂછેલો છે. તો હાલ બધાને જ ખબર છે કે સિંધુ ખીણની જે સિંધુ ખીણ સભ્યતા હતું, સિંધુ ખીણ સભ્યતા એની જે લિપિઓ છે એ હાલ સુધી વણ ઉકેલાયેલી છે, એટલે કે ઉકેલી નથી એને. એટલા માટે બ્રાહ્મી અને દેવનાગરી ના આવે, પણ એ લિપિ આજ સુધી ઓળખાઈ જ નથી. ઓળખાઈ જ નથી એ લિપિને સુધી. એ ચિત્રોમાં હતી, એટલા માટે ચિત્રોને આપણે ઓળખ્યા જ નથી, હાલ સુધી નથી ઓળખાયા, એટલા માટે ખોટું આવશે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રો મળી આવેલા છે. તેના ઉપર કોઈ વણ ઉકેલી રહસ્યમય ભાષાઓ લિપિબદ્ધ લખાણમાં જોવા મળે છે. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? લોથલ વિશે સાચું છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. યસ. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. યસ, કેમ કે ત્યાં ડોકયાર્ડ મળી આવેલું છે. અને લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી આવેલી છે. એ પણ સાચું છે. એટલા માટે ઉપરના તમામ જે છે એ સાચા આવશે. અને લોથલ જે છે ભોગાવો નદી, કઈ? ભોગાવો નદી, યાદ રાખજો. પૂછાશે તો યાદ રાખજો, ભોગાવો નદી. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલા છે. લોથલ પ્રાચીન બંદર હતું કે જ્યાં લોથલમાં ઈંટો બનાવવાનું એક માળખું મળી આવેલું છે. તેમાં ધક્કો ડોકયાર્ડ પણ મળી આવેલો છે. ઓકે. અને અહીંયા શું હતું? અહીંયા વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ છે. ઋગ્વેદના અનુસંધાનમાં કયું વિધાન ખોટું છે? અહીંયા ખોટું પૂછ્યું છે, યાદ રાખજો. ખોટું છે એટલે આમાંથી કોઈ 3 સાચા છે એ તમને પૂછાઈ શકે છે. તો આ પણ આ સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. યાદ રાખજો, રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો. ઓકે, તો એ પણ રાઈટ છે કે સમાજ વર્ણ જ્ઞાતિ વગેરેમાં વહેંચાયેલો ન હતો. એક છે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજા થતી હતી. તો એ પણ રાઈટ છે. ખોટું શું છે? તો નીચું ન હતું પણ શું હતું? ઊંચું હતું. ઊંચું કોનું? સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું હતું. તો અહીંયા તમને આપેલું હશે ક્યાંક ને ક્યાંક કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું એનો ઉલ્લેખ મળે છે. તો કયા એ વેદમાં? ઋગ્વેદમાં. ઓકે. બીજું શું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે તમારી માટે કે અહીંયા છે સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્વાતંત્ર્ય હતું. કે આ એક તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. અને તમે સમાજનું એકમ જે છે કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્યના સમયમાં સામાજિક જીવન વિશે ખોટું છે? ગણરાજ્યના સમયમાં સામાજિક જીવન વિશે ખોટું છે. લોકો સાદા ઘરમાં રહેતા હતા. રાઈટ છે. લોકો માટીના વાસણોનો, એ પણ રાઈટ છે. લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તો એ પણ રાઈટ છે. ખાલી આ ખોટું છે કે લોકો માટીના વાસણો ઉપર ચિત્રાંકન કરતા ન હતા. નહીં, એ કરતા હતા. એટલે શું હતું? કરતા હતા. ચિત્રાંકન કરતા હતા એ લોકો, ન કરતા ન હતા. ઓકે, જોઈ લેજો. આ સ્લાઇડમાં આ બધી જ ઇન્ફોર્મેશન તમારી પાસે છે. સ્ટોપ કરીને થોડુંક રીડ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. જનપદ એટલે શું? વેરી ગુડ ક્વેશ્ચન. આવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. જનપદ એટલે શું? એકદમ ઇઝી છે. આ ક્વેશ્ચન પૂછાયો નથી હાલ સુધી, પણ અગર પૂછાઈ જાય ને તો 100% લોકો ગોતા ખાવાના. જનપદ એટલે શું? લોકો ધ્યાન જ નથી આપતા, બેઝિક ઇન્ફોર્મેશન પર ધ્યાન નથી આપતા, એટલા માટે માર્ક્સ નથી આવતા. એકદમ બેઝિક છે. પહેલો જ લાઈન છે, જનપદ એટલે શું? ઓકે, તો હાલ આઈ હોપ કે તમે લોકોએ આન્સર માર્ક કરી દીધો હશે. હવે સાચો છે કે ખોટો એ જોઈ લઈએ છે. તો જનપદ એટલે શું? જનપદ એટલે માણસના વસવાટ માટેનું એક ક્ષેત્ર કે સ્થાન. ઓકે, જનપદ એટલે માણસના વસવાટ માટેનું એક ક્ષેત્ર કે સ્થાન. ઓકે,
નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ છીએ ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા નીચેના પૈકી કયું વાક્ય ખોટું પૂછ્યું છે? કયું વાક્ય ખોટું? કોના સમયમાં રાજ્યોના રાજ્ય વ્યવસ્થા વિશે? ઓકે, તો આમાં શું ખોટું છે? તો આમાં આ ત્રણ ઓપ્શન સાચા છે, ખાલી ફક્ત આ જ ખોટું છે કે ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો, નહીં પણ પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો ગણરાજ્યના સમયમાં. ઓકે, તો ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. ઓકે, તો આ એક છે જે સાચું છે કે જે આન્સરમાં ખોટું છે. નીચેના પૈકી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા? ઇમ્પોર્ટન્ટ. માર્ક કરો, ચલો તમારા બુકમાં માર્ક કરો. આ તમે આન્સર ધારો કે આ આન્સર શું આવે છે. અંગુત્તર નિકાય, ત્રિપિટક, મહાભારત કે એક પણ નહીં? કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા? એવું કયો ગ્રંથ કહેતો હતો આ ઇન્ફોર્મેશન કે મહાજન પદ સમયમાં નીચેના પૈકી અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા? 100% ગોથા ખાય એવો ક્વેશ્ચન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો કયો હતો એ? કયો ગ્રંથ હતો? એ ગ્રંથ હતો અંગુત્તર નિકાય. જોઈએ પાલી ભાષામાં અંગુત્તર નિકાય કઈ ભાષામાં લખાયેલો હતો? તો પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા એવું કહે છે. કોણ કહે છે? જે પાલી ભાષામાં ગ્રંથ લખાયો હતો કયો? અંગુત્તર નિકાય. જે શું કહે છે કે જે અનુવૈદિક કાળ હતો એમાં 16 મહાજન પદો હતા. નીચેના પૈકી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? તો તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. યસ, આપણને ખબર છે કે તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. કોનું? ગૌતમ બુદ્ધનું. એમને એક પુત્ર હતો રાહુલ નામનો. ગૌતમ બુદ્ધના પત્ની પણ હતા, એમનું નામ શું હતું? યશોધરા હતા. તેમનું ગૌતમ બુદ્ધના યુવાન અવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા, એ પણ સાચું છે. ફક્ત ખોટું શું છે? તો એમનું જે અવસાન છે એ કુંડગ્રામમાં નહોતું થયું. પણ એમનું અવસાન ક્યાં થયું હતું? તો એમનું અવસાન જે થયું હતું 80 વર્ષની વયે કુશીનારા ખાતે તેમનું અવસાન થયું હતું. ક્યાં થયું હતું? કુશીનારા ખાતે તેમનું અવસાન થયું હતું. તો સિદ્ધાર્થના લગ્ન જે છે એ યુવા અવસ્થામાં જ થઈ ગયા હતા, કેમ કે આલાર કલામ નામના જે એક સંત હતા એમના ત્યાં જઈને વધારે રહેતા હતા. એટલા માટે તેમના ફાધરને થયું કે એ કદાચ સંન્યાસ ના લઈ લે, અને એમનું પત્નીનું નામ શું હતું? યશોધરા. એમનો એક પુત્ર હતો, એનું નામ હતું રાહુલ. નીચેના પૈકી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી. તો ખબર છે કે શું મહાવીર સ્વામી કયા હતા? જૈન ધર્મના હતા, એટલે આ તો સાચું જ આવશે. એમનો જન્મ વૈશાલીના કુંડગ્રામ ખાતે થયો હતો, એ પણ સાચું છે. અને એમની પત્ની યશોદા હતી, એ પણ સાચું છે. કપિલ વસ્તુ જે છે એ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલું છે કે ના કે મહાવીર સ્વામી સાથે? કે તો વજ્જીસનના એક ગણરાજ્ય હતું કુંડગ્રામના નેતુપત્રી વંશના મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. ક્યાં? કુંડગ્રામમાં. અને તેમનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ હતા અને તેમનું શું હતું? તેમની રાજકુમારી જે હતી યશોદા સાથે લગ્ન થયા હતા અને તેમનાથી તેમની પુત્રી થઈ હતી, એનું નામ હતું પ્રિયદર્શિના. ગૌતમ બુદ્ધને નીચેના પૈકી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? વેરી ઇઝી, ખૂબ જ ઇઝી. આના જેટલું ઇઝી ક્વેશ્ચન ના પૂછાઈ શકે. ગૌતમ બુદ્ધને કયા દિવસે? તો એ છે વૈશાખી પૂર્ણિમાનો દિવસ, જ્યારે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. અને એ કયું વૃક્ષ હતું? તો પીપળના વૃક્ષની નીચે તેમણે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ગૌતમ બુદ્ધના પ્રચાર માટે અશોકે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાની પુત્રી અને પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? ભારતમાં, ચીનમાં, પાકિસ્તાનમાં કે સિલોન, શ્રીલંકામાં? તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોક કે જેણે ઈસવીસન પૂર્વે 261માં પૂર્વે નહીં, ઈસવીસન 261માં શું લડ્યું હતું? એક યુદ્ધ લડ્યું હતું, કલિંગનું યુદ્ધ. અને એણે એની પુત્રી અને પુત્રને શ્રીલંકામાં મોકલ્યા હતા. સિલોન, શ્રીલંકા. ઓકે, ત્યાં મોકલ્યા હતા. એને પુત્રનું નામ હતું મહેન્દ્ર અને પુત્રીનું નામ હતું સંધમિત્રા. ઓકે, અને બીજું શું કર્યું હતું? તો અશોકે ઈસવીસન પૂર્વે 251માં, એટલે કે કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં થયું હતું. અને ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. અને કનિષ્કે કાશ્મીરના કુંડલવનમાં ચોથી ધર્મ પરિષદ બોલાવી હતી. તો ત્રીજી ધર્મ પરિષદ પાટલીપુત્રમાં કોણે બોલાવી હતી? એ અશોકે બોલાવી હતી, અને મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષપદે. ઓકે, તો આ ઇન્ફોર્મેશન તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. મ્યાનમાર જે છે એને પહેલાં બ્રહ્મદેશ કહેવામાં આવતો હતો, એ પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે કઈ બાબત સાચી છે? ગ્રાન્ડ ટ્રંક રોડ
તો રોડનું નિર્માણ કોને? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, રાઈટ છે. તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા જોડતો હતો, એ પણ રાઈટ છે. અને વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે, એ પણ સાચું છે. તો ઉપરયુક્ત ત્રણે સાચા આવશે. શું? એ દિલ્હીથી લઈને કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. કયો? જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે, જે ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવ્યો હતો અને ડેલહાઉસીએ એનું સમારકામ પણ કરાવેલું હતું અને શેરશાહ સૂરીના સમયમાં પણ એને બંધાવવામાં આવ્યો હતો. ઓકે, તો અહીંયા છે એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. કયો? એશિયાનો, આખા એશિયા ખંડનો સૌથી લાંબો ગ્રાન્ડ ટ્રંક રોડ કે જે હાલ કલકત્તાથી દિલ્હી સુધીનો છે. એનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધીનો જોડતો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં રોડનું પુનઃનિર્માણ કરાવેલું હતું. પુનઃનિર્માણ કોણે કરાવેલું હતું? તો શેરશાહ સૂરીએ. અને નિર્માણ આવે તો ચંદ્રગુપ્ત મૌર્ય. અને ડેલહાઉસી શું કર્યું હતું? તો ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધી આ નિર્માણનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ક્યાંથી લઈને? કોલકાતાથી લઈને પેશાવર સુધી. અને વર્તમાનમાં દિલ્હીથી લઈને કલકત્તા સુધીનો ધોરીમાર્ગ છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેના પૈકી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવ એ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે સૌરાષ્ટ્રના ગિરનાર પર્વત પાસે. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? પુષ્યગુપ્ત, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત કે અશોક? તો ચંદ્રગુપ્ત મૌર્યનો જે સુબો હતો એનું નામ હતું પુષ્યગુપ્ત. એણે શું કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું હતું. અને અશોકનો સુબો હતો તુષ્પાક. ઓકે, તો પુષ્યગુપ્ત નામના વૈશ્ય મધ્યને રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર, જૂનાગઢને ગિરનાર પર્વત નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? યાદ રાખો, સાચી નથી પૂછી છે. રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક, બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ, પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ કે અશોકના અભિલેખોમાં ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ટી છે. તો રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો જ હતો અશોકનો. બૌદ્ધ ધર્મના ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. કહ્યું હતું ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ થયું હતું એનાથી. અને પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી, એ પણ સાચું છે. અને તેના અધ્યક્ષ હતા મોગલીપુત તીસ. ઓકે, અને અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત ન હતી પણ કઈ હતી? પ્રાકૃત હતી. પ્રાકૃત. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ છે. આ વાંચી લેજો, આ ઇન્ફોર્મેશન છે. સુદર્શન તળાવ. અશોકના પિતા કોણ હતા? તો અશોકના પિતા હતા બિંદુસાર. અને અશોકનો મોટો ભાઈ હતો કોણ હતો? સુશી. અને 4 વર્ષ બાદ એટલે કે રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. અને મુગલીપુત્તિસના સમયમાં એણે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. એના પુત્ર અને પુત્રીને સિલોન શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. પુત્ર કોણ હતો? મહેન્દ્ર. અને પુત્રી કોણ હતી? સંઘમિત્રા. અને ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું હતું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. મૌર્ય યુગના વહીવટમાં રાજકુમારોની નિમણૂક નીચેના કયા પદ પર કરવામાં આવતી હતી? કોણ? રાજકુમારોની નિમણૂક. લોકપાલ, સામંત, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ? તો આપણે જોયું હતું કે અશોક જે છે એ અવંતીનો શું હતો? અશોક જે છે એ અવંતીનો કોણ હતો? તો એ અવંતીનો રાજ્યપાલ હતો. એટલે મૌર્ય યુગના વહીવટતંત્રમાં રાજકુમારોની જે નિમણૂક થતી હતી એ રાજ્યપાલના પદ પર થતી હતી. ઓકે, તો રાજ્યપાલ રાષ્ટ્ર. ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન. હાલ જ મેં હમણાં તમને 2-3 વખત કહી દીધું કે ઉજ્જૈન હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? મહાકાલ મંદિરને યાદ કરો એટલે ખબર પડશે કે મહાકાલનું મંદિર ક્યાં આવેલું છે. તો એ મધ્યપ્રદેશમાં આવેલું છે. નાલંદા વિદ્યાપીઠની કયા રાજ્ય સાથે આવેલી છે? નાલંદા વિદ્યાપીઠ. હમણાં જ મેં તમને કીધું હતું કે નાલંદા વિદ્યાપીઠ એક તક્ષશિલા વિદ્યાપીઠ, એક વલ્લભી વિદ્યાપીઠ, એક વિક્રમશિલા વિદ્યાપીઠ. તો હાલમાં નાલંદા વિદ્યાપીઠ છે જે એ બિહારમાં આવેલી છે. અને આપણી વિક્રમશિલા વિદ્યાપીઠ છે જે એ બંગાળમાં આવેલી છે. અને જે આપણી તક્ષશિલા છે જે હાલ પાકિસ્તાનમાં આવેલી છે. અને વલ્લભી વિદ્યાપીઠ જે છે એ ગુજરાતના ભાવનગરમાં આવેલી છે. આટલું ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? હમણાં જ મેં તમને કીધેલું છે, ભણાવેલું છે. હર્ષવર્ધન કે જે પુષ્યભૂતિ વંશનો રાજા હતો, કે જેના પિતાનું નામ પ્રભાકર વર્ધન હતું અને જેના ભાઈનું નામ રાજ્યવર્ધન હતું અને જેની બહેનનું નામ રાજ્યશ્રી હતું, એ હર્ષવર્ધન કે જે પ્રાચીન ભારતનો છેલ્લો શક્તિશાળી સમ્રાટ હતો એને અને પુલકેશીને, જે પુલકેશી હતો એ ચાલુક્ય વંશનો રાજા હતો, એ નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું અને એમાં પુલકેશીની જીત થઈ હતી અને આમની હર્ષવર્ધનની હાર થઈ હતી. તો આ આખી ઇન્ફોર્મેશન તમારી માટે છે, વાંચી લેજો. ગુપ્ત યુગના શાસનમાં પ્રથમથી ક્રમ ગોઠવો.
ગુપ્ત યુગનો જે શાસન હતો એમાં પ્રથમથી ક્રમથી ગોઠવો તો ઓકે, તો અહીંયા જ પહેલાં જ ખબર પડી જાય છે કે ચંદ્રગુપ્ત પ્રથમ એ સૌથી પહેલો રાજા હતો અને કે જ્યાં અહીંયા ક્યાં પણ નથી આપેલું, એટલે ચંદ્રગુપ્ત પ્રથમ, પછી સમુદ્રગુપ્ત, પછી ચંદ્રગુપ્ત બીજો અને પછી સ્કંદગુપ્તની જગ્યા પર હજુ એક રાજા આવશે, કુમારગુપ્ત. શું નામ હશે? કુમારગુપ્ત આવશે. કુમારગુપ્ત આ આવવું જોઈએ અને પછી સ્કંદગુપ્ત આવે. આવું આવે તો ગભરાવાનું નહીં, આ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. આવું જો પૂછાય તો નવાઈ નહીં, આ પણ પૂછાઈ શકે છે. તો આપણને ખબર છે કે વેદોની સંખ્યા જે છે એ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદોને ઘણા લોકો વેદ માનતા નથી. અનાર્યોએ આર્યોની કેટલીક પદ્ધતિને લીધી હતી, એનો ઇન્ફોર્મેશન અથર્વવેદમાં મળે છે. કે અને અથર્વવેદમાં જાદુટોણા અને વશીકરણ વિશેની પણ ઇન્ફોર્મેશન છે, એ પણ છે. આટલી ઇન્ફોર્મેશન તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખજો. વેદોની સંખ્યા 4, પુરાણોની સંખ્યા 18. મહાભારતનું જૂનું નામ હતું જય સંહિતા અને બૌદ્ધ ધર્મ ગ્રંથ કયો હતો? ત્રિપિટક. સૂત પિટક, વિનદ પિટક અને અભિન્દમ પિટક. સાહિત્ય ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડશો તો અયોગ્ય, યોગ્ય નહીં પૂછે આપણે, અયોગ્ય પૂછી છે. તો રામાયણ વાલ્મીકી ઇમ્પોર્ટન્ટ છે અને મહાભારત કોણે? વેદવ્યાસે લખી હતી. મિલિંદ પાન્હુ નાગસેને લખી હતી અને અર્થશાસ્ત્ર ચંદ્રગુપ્ત મૌર્ય નહીં, પણ ચંદ્રગુપ્ત મૌર્યના જે ગુરુ હતા ચાણક્ય, કે જેને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવતા હતા, ચણક ઋષિના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવતા, એમણે ચાણક્ય અર્થશાસ્ત્ર લખેલું હતું. દક્ષિણ ભારતમાં સાહિત્ય સંદર્ભે નીચેના પૈકી કઈ યોગ્ય છે? યોગ્ય પૂછી છે દક્ષિણ ભારતમાં. સંગમ સાહિત્ય કહેવામાં આવેલે છે, તો એ સાચું છે. રચના ઈસવીસન પૂર્વની પ્રથમ 3 સદીમાં થઈ હતી, એ પણ સાચું છે. અને મદુરાઈમાં 3 સંગમમાં સભાઓમાં 1600 વીર કાવ્યોની રચના થઈ હતી, એ પણ સાચું છે. એટલે ઉપરયુક્ત તમામ સાચા છે. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળો વિશે કઈ બાબતો યોગ્ય છે? વિદ્યાપીઠ અને તેના સ્થળ. તો નાલંદા હમણાં જ આપણે જોયું, બિહાર. તક્ષશિલા બંગાળમાં જોઈએ, વિક્રમશિલા પણ બંગાળમાં છે, અને વલ્લભીપુરમાં, જે કે જે હાલ ભાવનગર ગુજરાતમાં આવેલું છે. વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કોણે લખી હતી? તો એ UN શ્વાંગે લીધી હતી. અને UN શ્વાંગે વલ્લભી અને બીજી નાલંદાની પણ મુલાકાત લીધી હતી. કોણે? UN શ્વાંગે. નાલંદા વિદ્યાપીઠ કોના સમયમાં બનાવી હતી? તો એ કુમારગુપ્તના સમયમાં બંધાવી હતી. ઓકે. તક્ષશિલામાં કોણ અભ્યાસ કર્યો હતો? તો તક્ષશિલામાં કોણે અભ્યાસ કર્યો હતો? ચાણક્ય અભ્યાસ કર્યો. તક્ષશિલા જે અહીંયા નથી પણ હાલ ક્યાં છે? પાકિસ્તાનમાં આવેલી છે, એટલે આ ખોટું આવશે. પ્રાચીન ભારતીય સિક્કા બાબતે નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી પૂછ્યા છે? ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ, ગ્રીક ઇન્ડો રાજા સુવર્ણ સિક્કાઓ શરૂ કર્યા હતા, સૌથી સર્વશ્રેષ્ઠ ગુપ્તકાળના હતા, અને ચંદ્રગુપ્તને વીણાવાદન કરતા સિક્કાઓ મળ્યા છે. તો આમાંથી કયું ઉચિત નથી પૂછ્યું છે? ઉચિત નથી. તો શું ઉચિત નથી આમાંથી? આપણને ખબર છે કે ચંદ્રગુપ્ત દ્વિતીયના વીણાવાદન કરતા સિક્કા નથી, પણ એ કોના છે? સમુદ્રગુપ્તના. કોના છે? સમુદ્રગુપ્તના સિક્કાઓ છે. ઓકે, ડન. તો આટલી ઇન્ફોર્મેશન જે છે તમારી માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ જે વિડીયો છે એ તમારી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો આ વિડીયોને જો તમે એકવાર પૂરો કર્યો હોય ને, તો આઈ વુડ રિક્વેસ્ટ કે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પણ કરો, કેમ કે આ જે એક વિડીયો છે ને, એમાંથી લખીને મૂકજો કે તમને 2 થી 3 માર્ક્સ આવવાના જ છે. હવે આપણે એક બીજી સિરીઝ પણ ચાલુ કરવા જઈ રહ્યા છે. આપણે કઈ સિરીઝ ચાલુ કરી દીધી છે? તો આપણે 50 MCQ વાળી એક સિરીઝ આપણી ચાલુ છે. બીજી આપણી એક GCRT વાળી એક સિરીઝ ચાલુ છે. એક નવી સિરીઝ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે તમને 100% માર્ક્સ આપશે અને સૌથી ઓછો સમય લેશે. એટલે કે આપણે હવે શું કરવાના છે કે એક વિડીયો તમારી પાસે આવશે, એ 2 મિનિટનો હશે, ઓનલી 2 મિનિટ્સ. ઓકે, 2 મિનિટના એ વિડીયોમાં હું ગેરંટી આપું છું કે એ જે કન્ટેન્ટ હશે એમાંથી 1 માર્ક્સ તમને પૂછાશે જ. ડન. તો સપોઝ કે તમને 50 માર્ક્સ લાવવા હોય તો ખાલી તમે 2 મિનિટના 50 વિડીયો જોઈ લેજો. 2 મિનિટના ફક્ત 100 મિનિટ જો તમે જોશો તો 50 માર્ક્સની ગેરંટી મારી છે. અને એ વિડીયો ડિફરન્ટ સબ્જેક્ટના હશે. એક કોન્સેપ્ટ ઉઠાવીશ બુકમાંથી અને એ કોન્સેપ્ટ તમને ભણાવીશ, અને એ જ 2 મિનિટના વિડીયોમાંથી તમને ડેફિનેટલી 1 માર્ક્સ આવશે જ આવશે, એની આપણી ગેરંટી છે. અને એ જ્યારે આવે તમારો 1 માર્ક્સ તમારામાં, તો એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એ વિડીયોને તમે લખજો કે સાહેબ તમારો આ જે વિડીયો છે એ મને ઘણો કામ લાગેલો છે. તો આ 2 મિનિટનો જ વિડીયો હશે અને એ કન્ટેન્ટમાંથી તમને 1 માર્ક્સનું પૂછાશે, એની ગેરંટી આપણી. ડન. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને મેક્સિમમ લોકો સુધી પહોંચાવો. અને જે દરેક વખતે કહું છું, આ નંબર મારો છે, આ નંબર પર જઈને તમે ડિટેલ તમને જે પણ જોઈએ છે એ મેસેજ કરો, વોટ્સઅપ કરો અથવા તો કોલ કરો અને મને કહો કે તમને કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે. ઓકે, ડન. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ.